આ ઉઘરાણી વાળા કરી કરીને શું કરેલું? હાલ દાવો દાખલ કરે તે ચૈત્ર વૈશાખના ધોમ ધખતા હોય. શિયાળો ઉતરી ગયા આપણે એટલે શેઠ વાઘના પાંજરામાં ઘૂસી ગયા. કોક ઓળખીતા અહીંયાથી નીકળ્યા કે વાઘના પાંજરામાં ગર્યા છો, ભૂંડા લાગો, ભૂંડા બહાર નીકળો, આબરૂના કાંકરા થાય શેઠ. તો શેઠ કે કાંકરા થાય સારું, ઓલા પાળિયા થાય. વાઘ જો મારી નાખે તો. નાટક કંપની જેને ગામમાં ન આવે એટલે અમે જઈ, પણ એકવાર એક પ્રવીણ નટકળા મંડળ કરી નાટક કંપની આવેલી અને અમે બધા નાના, એ અમે નાટક જોવા ગયેલા. અને એ એક સૃષ્ટિ જ આખી જુદી છે. ધીસ વર્લ્ડ ઇઝ બ્યુટીફુલ સ્ટેજ એન્ડ વી આર ઓનલી ધ કેરેક્ટર્સ. જગત એક વિશાળ રંગભૂમિ છે અને આપણે એના ઉપરના માત્ર પાત્રો છીએ. તો નાનકડું પણ તેજસ્વી પાત્ર ભજવીને વિદાય લે છે. અને ઘણાના પાત્ર બહુ લાંબા હોય પણ એનો અર્થ ન હોય જાજો. રાજા વાંહે ભાલો લઈને ઉભો રહેતી, રાજા બદલાય પણ એ એમને એમ રહે. એટલે નાટક કંપની આવીને એ મહારાજા ભરતુહરીનો ખેલ હતો અને અમે અહીંયા જોવા ગયેલા. એ નાટકના પડદા હાર્મોનિયમ વાળા અને પેટી વાળા ગોઠવાઈ ગયા હોય અને સંગ કર સુખ કર દુઃખ હર દેવા એની પ્રાર્થના ઉપડે, ત્રિતાલની છાપી પડે, મફત બેઠેલા સ્ટેશન માસ્ટર હવાલદાર આમ હબકી જાય ફડાકા થાય એટલે, અને પછી આમ પડદો ઉગડે. અને એ અમે નાટક જોવામાં પણ એવા મગ્ન થઈ ગયેલા. અને એ મહારાજા ભરતુહરીનું આવ્યું પાત્ર, પિંગલાનું પાત્ર આવ્યું, પણ પિંગલાના ઘોડાના પૂંછડા જેવા વાળ, બાવળના બચકા હોય એવા હાથ, ખોળના બચકા જેવા પગ, અને પોપટિયા રંગની એની હાડી, એ કાળો પડી ગયેલો લેસ ને એમાં એ પિંગલા વળી આવીને એમાં મહારાજા ભરતુહરીએ સંસારનો ત્યાગ કર્યો, સંન્યાસી થઈને પાછા આવીને અહીંયા ઉભા રહ્યા. અને પિંગલાએ ઉપાડ્યું, ભેખરે ઉતારો રાજા ભરથરી. અને ભરથરીએ વળી ભિક્ષા દે દે મૈયા પિંગલા એનું ગીત ગાયું. પણ અમારા ઓડિયન્સમાં અમુકને તો આંખમાં જળજળી આવી ગયા, એવી કરુણતા છવાઈ ગયેલી. તેથી હું બહુ નાનો હતો તોય મને એ વિચાર આવતો કે આવી પિંગલા હોય તો ભરથરી ભેખ જ લે ને. અને ગરમ કપડું એની બંડી સીવડાવે, સૂતરાવનું અંદર અસ્તર નાખે એટલે એક બે ધોણ થાય ને તો ગરમ કપડું આમ ચડી જાય એટલે ઓલું અસ્તર બહાર નીકળે. પણ મોરે કળા કરીએ બંડી થઈ ગયા આવી બંડી. અને આમ તો કલકત્તામાં ધરમતલામાં એની ઊંચા પડછાની દુકાન, 4 કારીગરો કામ કરે અને મેરે તો વાતોના ફડાકા મારે. બસ એને કોઈ ટેન્શન નહોતું, કોઈ જાતની નિશ્ચિંત રડવાની હતી નહીં ચિંતા, કારણ કે નિશ્ચિંત આવક હતી. પણ ગમે તે હોય યુરોપિયનનું મહત્વ ઘણું હતું. મેરેને એટલું બધું મહત્વ યુરોપિયનનું કે એની તો વાત કરી ન થાય. બસ થોડુંક નાકમાંથી બોલતા એમ કાંઈક આપણે યુરોપિયનની વાત કરો તો કે છે યુરોપિયન. યુરોપિયન એટલે યુરોપિયન હવા, એનું બધું ટેમ ટુ ટેમ. 8 વાગે ઉઠી જવું એટલે ફટ દઈને ઉઠી જાય, અને 12 વાગે જમવા બેસી જવું એટલે બેસી જવું. પછી સામે થાળી હોય કે ન હોય પણ સાહેબ ખુરશીમાં જ બેસી ગયા હોય. હવે બીજું વિશ્વયુદ્ધ થયું 39 થી 45 સુધીનું. એમાં બ્રિટિશ આર્મીના ફાટેલા તંબુ હાંધવાનો કોન્ટ્રાક્ટ અમારે લાભો મેળવીને મળેલો. અને એની વાત પછી એવી ધગાવીને કરે કે ભાઈનાને કંટાટ મળ્યો અને તંબુ હાંધીના પણ કેવા તોડી નાખી. આમ હામાં ખેંચો ને તો આપણો ઢેબો ન તૂટે. કે મોટા યુરોપિયન સાહેબે મને બોલાવ્યો, મારો વાહો સાંભળીને એવી શાબાશી દીધી, એવી શાબાશી દીધી, 3 દિવસ તમારા કાકીને હળદર ભરવી પડી. હવે યુરોપિયનની નિયમિતતા માટે અને ટાઈમના પાલન માટે, સમય પાલન માટે એટલા બધા મેરીના ઊંચા ખ્યાલ કે એને 10 વાગે હુઈ જવું અને હુઈ જવું, પણ રોડમાં થાઈને જતા એને આમ ઘડિયાળમાં 10
રોડમાં સુઈ જાય. એમાં બન્યું એવું કે ઊંજવાના તેલની જરૂર પડી. હવે આવડી કે ડબલી હોય, એટલી ડબલીમાં તેલ ભર્યું હોય તો 4 હંચામાં 100 મહિના હાલે. ઊંજવાનો તેલ કેટલું જોઈએ, પણ એ ખોટ્યો ને મેરાઈને જે કમાત હોજી, એલન બ્રધર્સ કંપનીને ફોન કર્યો. હવે એ મોટી એશિયાની કંપની, એમાં એને ફોન કરતા તો કર્યો, પણ જેરાલ્ડ મિડલટન અને રિચાર્ડ થોમ્સન નામના 2 યુરોપિયન આવ્યા. સૂટેડ બૂટેડ ને ટાઈ ને ફેલ્ટ ને મોંમાં ચીરું ને હાથમાં ચામડાના પોકેટ, એ ખાબ ખાબ કરતા જે દાખલ થયા દુકાનમાં. આવતા મેં હાલો મિસ્ટર Laboumel, as soon as we received your phone and we arrived here, Mr. Merrill, it is our duty to give full satisfaction to our customer. Mr. Gerald Middleton recently came from England. ઓલે વળી હલબલાવ્યા થોડા. મેરે હરામ બરોબર એક અક્ષર સમજ્યા હોય, પણ એને એમ થઈ ગયું ઈનોપીન. માની દુકાનમાં આવ્યા, મારું નામ બોલ્યા. ઓલાએ તો પોકેટ ખોલીને ઓર્ડર ફોર્મ કાઢ્યાનું. વોટ યુ લાઈક ટુ સાઇન હિયર, મિસ્ટર મેરલ? પ્લીઝ સાઇન. આવડી બાંગા તાંગા અક્ષરે લાભુ મેરે સહી દસ્તક પૂછે. લાભુ મેરે સહી દસ્તક પૂછે. જ્યાં કીધું ત્યાં મતું માર્યું. ઓલા તો વૈયા ગયા. પણ પોણી કલાકે ઊંઝવાના તેલનું પીપ આવ્યું એલન બ્રધર્સમાંથી, અને જ્યાં દુકાનમાં વચ્ચે મૂક્યું ને મંડી હંકડાશ પડવા. મેરે આમ ગભરાઈ તો ગયા હતા પીપ બાળીનો, પણ ઓલે આમ બહેન 56નું બિલ આપ્યું. બોર્ડ શાખીને હેઠે ટળી પડ્યા. વળી કારીગરોએ પાણી બાણી છાંટ્યું. ત્યાં ભાનમાં આવ્યા. ચોરખાનામાંથી પૈસા કાઢ્યા, ગલામાંથી કાઢ્યા, બંડી અવળી કરીને ખંખેર્યા. 4 કારીગરો પાસેથી ઉછીના લીધા ને અડખે પડખેની 4 દુકાનો પાસેથી લઈ આવ્યા. તેમ ભંડોળ ભેગું કર્યું ત્યારે આ બહેન 56નું બિલ ભરાણું. અને પછી મેરે આમ લમણે હાથ દઈને બેઠા પીપળા સામે. લક્ષ્મણજીને મોરસા આવી ગયા અને વાંજરા બેઠા ને આમ. રાજા રવિવર્માનું ચિત્ર શું આવું એમ મેરે બેઠા. અને હખનો રોટલો રળી ખાતા ધોબાકા કરતા. એના બદલે બીજે દી 5 વાગે ઉઠ્યા. પહેલી એક લારી જાણે ભાડે કરી, અને જેટલા મિત્રો સગા સંબંધી સ્નેહીઓ હોય ને બધાને ઘરે જઈને ઉભા રહે. શીશું લાવો, ગોળ ટોરા નાની મોટી શીશી શિયા લાવો. એ આખા મલકમાંથી શીશીઓ ઉભરાઈ એવા. ઘરે આવીને સાબુવાળા પાણી કર્યા, ડોલિયું ભરીને બ્રશ લઈ આવ્યા. આખું ઘર કામે લાગી ગયું. પહેલા તો બધી શીશીઓ સાફ કરી નાખી, અને પછી પીપ ખોલ્યું અને એમાં તેલ ભર્યું, અને શીશી પ્રમાણે પછી ભાવ રાખ્યો. 1 આનો, 2 આના, કોઈ નવળી 8 આના, 4 આના. અને એ પછી શીશીઓ લારીમાં ગોઠવીને મેરી નીકળ્યો. એક દુકાને જઈને જો આ ઇનોપિન કંપનીનું થયો, આ નથી દેશી, અને 1 આનો ઓછો, ઊંઝાણ જોતો ઊંઝાણ, પણ લેજો આપણી પાસે. તે આ પ્રમાણે રોજ સવારે જાય, સાંજે આવે. એના 4 હંચામાં દીમાં 10 વાર મીડિયા ઊંઝવા. ઉગડા તેલ ભર્યા હોય. ગરાગ રાડ્યું મીંડિયા પાડવા. હાલો કામ કરો છો, તેલ જ ઊંઝું કરો. તો આટલું એને છૂટથી વાપર્યું અને આ રીતે વેચ્યું. ત્યારે 5 વર્ષે પીપ ખોટ્યું, પણ પછી એ ખરખાઈ થઈ ગયો. મેરી વાત જ બંધ કરતા થઈ ગયા. યુરોપીની વાત જ બંધ કરી.
પણ એક શાયરે કીધું, પત્ની ખડી સસુર ખડે કાકો લાગું પાય, બલિહારી સસુર આપની કન્યા દિયો બિહાય. થોડુંક કરુણ વાતાવરણ થઈ ગયું છે. 31 ડિસેમ્બરે મારી પત્ની કે આપણે ઘરમાંથી ભંગાર બધો કાઢી નાખો છે. તો મેં કીધું અહીંયા રહેશે શું? આમાં અમુક વાત એવી હોય છે કે જો એ સમજાય તો જ એનો આનંદ છે. મારો એક ભાઈબંધ અહીં ગાલે દાજી ગયો. મેં કીધું ગાલે કેવી રીતે દાજ્યો? તો કે હું ઇસ્ત્રી કરતો એમાં ફોન આવ્યો. ભાઈ પાડો મારો જીવ યાં. આ ફોટો પાડ્યો એટલે વચ્ચે યાદ આવ્યું. અમારો એક મિત્ર છે વિઠ્ઠલ, હવે એની આંખો ત્રાસી અને એમાં પાછા એના હક પણ હાંધાની વાત હાલે. મેં કીધું જો ફોટેથી પતે ત્યાં સુધી રૂબરૂ જાતો નહીં. એટલે એને અમે ફોટો પડાવવા અમારે સુલેમાન પટેલના સ્ટુડિયોમાં લઈ ગયા. સુલેમાને વળી સ્ટુડિયોનો ચોકડાવાળો કોટ પહેરાવ્યો. આમ કોલર જ ગોઠવી દીધો, અહીંયા કાંઈ નહોતું. અમે વળી ત્રિકોણ આકારનો રૂમાલ અડધો બહાર રાખ્યો, એક ઇન્ડિપેન હાચીને 2 ખાલી ઢાંકણા ભરાવ્યા. સુલેમાન વિઠ્ઠલને એમ કીધા કરે તું અહીં જો, તું કેમેરા સામે જો. મેં કીધું એમ રવા દે, આમ જોવાનું કયો. ત્યારે અહીં જોતા છે હું લાગ છે. કારણ કે ઘણાનું એવું હોય કहीं પે નિગાહે કहीं પે નિશાના. હવે માંડી છે તો પૂરી જ કરી દઉં. આ વિઠ્ઠલ અમે માનબાની હોટલ સામે બેઠેલા ત્યારે આવીને એકદમ રોવા જ માંડ્યો. હિબકે ચડી ગયો, શાનો નો રે. અમે મૂંઝાઈ ગયા. કીધું આનું હૈયું હળવું થાય. પછી પૂછી 3 અડધી ઉધાર ચા મંગાવી. તેદી ગામમાં આબરૂઈ ખરી. અને વિઠ્ઠલને પૂછ્યું, મેં કીધું આટલો બધો રોવે શું કામ? તો કે હું જેટલી કન્યા નક્કી કરી આવું છું ને મારી બા ધડ દઈને ના પાડી દે. માં જનેતા ઉઠીને મારી તળતી ડેગડી એમ પાણો નાખે. તો મેં કીધું એમ કર, તારી બા જેવો દેખાવ હોય એવો સ્વભાવ હોય ને એવી કન્યા પસંદ કર. તો કે એમ કર્યું, મારા બાપા ના પાડે. ચાલો બસ એમાં અટકી જાય. પછી ઓલો તો વાતનો પ્રવાહ જે વહેતો થાય ને તો માણસને વિચારવાની તક ન મળે. આપણે હમણાં જ તલગાજડા મળ્યા અમે પૂજ્ય મોરારી બાપુને, તો હળવી વાત અમે કરતા ને મજાક કરતા. તે મેં વળી બાપુની મજાક કરી કે બાપુ આપ જો ધોતીને બનીને આપનું હાથે ધોતા હો ને તો 10 છાપામાં ફોટા આવે, 2-3 મેગેઝિનમાં નોંધ આવે, ત્યાગની, સમર્પણની, સ્વાશ્રયની એવી. અને અમે જો સબસબાવા બેહીને એક એક લુગડું માણા નાખતા જાય. એ ભેગા ભેગા અમારું ધોઈ નાખજો. અને ખડકલો થઈ જાય મોટો, એટલે એ કરાય નહીં. પણ હમણાં વળી આ જી મેગેઝીને એક ઇન્ટરવ્યુ મારો લીધો. તે મને પ્રશ્નો એને પૂછ્યા. મને કે આ તમારું નામ અને શાહબુદ્દીન નામ અને અટક રાઠોડ, તે તમારી જાતિ કઈ? મેં કીધું નર જાતિ. પછી મને વળી કે તમને ફળમાં શું ભાવે? મેં કીધું ઉધાર મળે ત્યાં સુધી કેરી ને પછી કેળા. એટલે ઓલા કે અમે ખરેખર છાપી આ? મેં કે હા છાપો ને. પછી કે તમારા પત્નીના સ્વભાવ વિશે કંઈ કહી શકશો? મેં કીધું ના, એ હું ન કહી શકું, પણ હું સહનશીલ છું એવી તમે જરા ટાંક મારજો. ભલે ભલે. અને અમારે તો હવે શું છે કે આ સમાજનો જેટલો ઉપકાર માનીએ એટલો ઓછો છો. કારણ કે જ્યાં જઈએ હારા મારા ઉતારા, ઉત્તમ પ્રકારના ભોજન ને વળી મોટરું લેવા આવે, વળી લઈ જાય ને પાછા ટીકટું લઈ જાય ફર્સ્ટ ક્લાસની. તો એવી જમાવટ થઈ ગઈ છે, 3-4 ઓઠા આવી જાય એમાં, કે હવે હારું હારું બહાર ખાઈને ઘરે નથી ભાવતું. અમે ઘરે મંડી એમ કરવા, ચટણી કેમ નથી, અથાણા કેમ નથી, રાયતા કેમ નથી. તો
તો કે આ શું પ્રોગ્રામ દેવા આવ્યા છો? આ ઘરે પાછા આવતા રહ્યા. હું અહીં કાર્યક્રમ આપવા આવતો હતો તો મારી પત્ની કે મને એક 500 રૂપિયા આપતા જાઓ. અરે મેં કીધું આટલા બધા પૈસા શું કરવા? મારે કે ખરીદી કરવી. તારે રૂપિયાની કીધું જરૂર નથી, અક્કલની જરૂર છે. તો મને મારે તમારી પાસે હોય એ મંગાવી ને.